हेलो स्टूडेंट्स આગળ જઈએ હવે આ એક દાખલો છે આપણો ટોપિક એ જ છે આજે આપણે ઓલમોસ્ટ પૂરું કરી નાખીશું આ ટોપિક બધા દાખલા એક સરખા છે પણ જે થોડું એક્સ્ટ્રા છે તે આપણે કરી નાખીએ એમાં પહેલો દાખલો આવશે બરાબર તમે આવું જોયું હતું આગલા દાખલામાં લાઈક આવું x ના છેદમાં x પ્લસ 1 x પ્લસ 4 તો તમે સીધું સ્ટાર્ટ મેં તમને પહેલા જ કીધું કે આ બંને લિનિયર હોવા જોઈએ આ આપણે પહેલેથી જ ક્લિયર હતું અહીંયા એવું છે ના જરા પણ નથી એટલે આમાં તમારે શું કરવાનું છે પણ આમાં એક વસ્તુ યાદ રાખજો ખાસ યાદ રાખજો કે લાઈક આવો દાખલો હોય એવો દાખલો હું તમે લખીને આપી દઉં છું છે જ આજના ટોપિકમાં એ દાખલો છે i બરાબર 2x ના છેદમાં x સ્ક્વેર પ્લસ 1 ચાલો બંને દાખલા એટલા સરસ એક્ઝામ્પલ છે કે તમારો જે પ્રોબ્લેમ છે ડાઉટ છે તે ક્લિયર થશે હવે આમાં તમે જોઈ શકો x સ્ક્વેર ઉપર નીચે x સ્ક્વેર છે ને આમાં અહીંયા x સ્ક્વેર છે ને અહીંયા ઉપર 2x છે તો આમાં તમારે ધારવાનું છે ઇંગ્લિશમાં કહેતો લેટ કરવાનું છે એટલે આમાં હું કાયદેસર આવું કરીશ કે ભાઈ x સ્ક્વેર બરાબર t ધારતા ને ઇંગ્લિશમાં આપણે કહીશું લેટ x સ્ક્વેર ઇક્વલ ટુ t બરાબર છે ત્યાં આપણે એવું કરીશું અને અહીંયા તમારે x સ્ક્વેર બરાબર t મુક્તતા આ શબ્દ જરા સમજો એટલે આમાં ધારેલું છે આમાં મૂકેલું છે ઇંગ્લિશ વાળા લખશે અહીંયા પુટ x સ્ક્વેર ઇક્વલ ટુ t ને ત્યાં લખશે લેટ x સ્ક્વેર ઇક્વલ ટુ t ઓલરાઈટ છે એટલે આમાં તમારે ટેમ્પરરી કારણ કે જે આ આપણે પાર્શિયલ ફેક્ટરાઇઝેશન ભણ્યા કે આ તમે આંશિક અપૂર્ણાંકની રીત તમે ભણ્યા છો તે માત્ર સુરેખ એટલે કે લિનિયર માટે છે એટલે અહીંયા હું ટેમ્પરરી આવું લખી દઉં છું જોજો આ તમારો દાખલો છે ટેમ્પરરી એટલે અહીંયા મેં t શું કરવા માટે અવયવ છૂટા પાડવા માટે ફેક્ટરાઇઝ કરવા માટે બરાબર પેલાની વાત પછી કરીએ ચાલો એટલે અહીંયા તમે a બાય t પ્લસ 1 b બાય t પ્લસ 2 હું ડાયરેક્ટ લખું છું જગ્યા ઓછી છે એટલે a સાથે t પ્લસ 2 આવશે b સાથે t પ્લસ 1 આવશે પહેલા તમે t પ્લસ 1 બરાબર 0 લઈ લો અને આ બંનેની વાત કરું છું અને બીજામાં t પ્લસ 2 બરાબર 0 લઈ લો એટલે t ઇક્વલ ટુ -1 થઈ જશે આમાં t ઇક્વલ ટુ -2 થઈ જશે વેલ્યુ મૂકો આ તમારું ટાઇટલ થઈ ગયું મેઇન -1 t પ્લસ 1 એટલે આ ભાગ નીકળી જશે એ -1 પ્લસ 2 2 -1 એટલે ખાલી એ રહેશે એનો મતલબ શું થાય છે a બરાબર માઇનસ થઈ ગયું ચાલો આમાં તમે -2 મૂકો t પ્લસ 2 એટલે આ ભાગ જતો રહેશે b માં વેલ્યુ મૂકો એટલે -2 પ્લસ 1 તો -2 પ્લસ 1 એટલે -1 એટલે કે -b તો b બરાબર 2 થઈ જાય ઓકે હવે એને આપણે સેટ કે કહું છે સાંભળો તમે તો ટેમ્પરરી થોડા વખત માટે તમે x² બરાબર t લીધેલા છે તો હું t જગ્યા પાછું મૂકી દઉં એટલે અહીંયા આવું લખી દઉં a ના છેદમાં x² પ્લસ 1 પાછું મેં બેક કરી દીધું મેં x² બરાબર t લઈને શું કર્યા a ને b શોધ્યા છે બાકી એને ધારેલા નથી મારા a ને b મળી ગયા એટલે મારે t ની જગ્યા આ વસ્તુ મેં ડાયરેક્ટ તમે આના બરાબર આ ધારીને આ જ છે ને એની જગ્યા હું સીધું આ લખી દઉં એટલે આ મૂકી દીધું અને એમાં t ની વેલ્યુ મેં x² પર મૂકી દીધી ચાલો a બરાબર શું છે -1 તો માઈનસ dx ના છેદમાં x² પ્લસ 1 b છે 2 dx બાય x² પ્લસ 4 થઈ ગયું હવેનો દાખલો જો તમારી પ્રેક્ટિસ બરાબર હશે તમે જોઈ શકો કેટલો ઈઝી છે આ થશે ડાયરેક્ટ જ -tan ઇન્વર્સ x પ્લસ 2 1 બાય x² પ્લસ a સ્ક્વેર એટલે 1 બાય a tan ઇન્વર્સ x બાય 2 પ્લસ a 2 કેન્સલ બાકીનો તમારો જવાબ બરાબર છે ચલો પેલામાં તમે ધારેલું છે ભાઈ ધારેલું છે એટલે અહીંયા 2x બરાબર dt બાય dx તમે અહીંયા લેટ કરેલું છે થઈ આ બંનેમાં ફેર તમને દેખાવો જોઈએ એટલે 2x dx અહીંયા dt થઈ ગયું અને આ t પ્લસ 1 t પ્લસ 2 તમે જે પહેલો દાખલો કરેલો આ ટોપિકમાં તે જગ્યાએ તમે આવી ગયા બરાબર તો જુઓ 1 બાય t plus 1 t plus 2
a બાય ટી પ્લસ 1 b બાય ટી પ્લસ 2 બરાબર. તો 1 a સાથે t પ્લસ 2 અને b સાથે t પ્લસ 1. પહેલા આપણે t પ્લસ 1 બરાબર 0 લઈ લઈએ, બરાબર, એટલે કે t બરાબર -1. તો 1 t પ્લસ 1 બરાબર 0 પાછળનો ભાગ જતો રહ્યો, -1 પ્લસ 2 એટલે અહીંયા બચે છે a ઇક્વલ ટુ 1, બરાબર. t પ્લસ 2 ઇક્વલ ટુ 0 એટલે t ઇક્વલ ટુ -2 થશે. 1 t પ્લસ 2 એટલે આ બાદ નીકળી જશે b -2 પ્લસ 1 એટલે -b. તો b ઇક્વલ ટુ આવે છે -1, બરાબર. ઓલરાઈટ, બસ તમારી કિંમત મૂકી દો. તમે જે ધારે જે પ્રમાણે a બાય t પ્લસ 1 પ્લસ b બાય t પ્લસ 2. આ તમે ચોખ્ખો ફેર જોઈ શકો છો. અહીંયા મેં t ની વેલ્યુ બેક નથી કરી, કારણ કે આમાં કાયદેસર મેં ધારેલું છે, લેટ કરેલું છે, એટલે છેલ્લે જે આન્સર આવે એમાં t બરાબર આપણે x સ્ક્વેર મૂકીશું. ને આમાં આપણે ટેમ્પરરી લીધેલું. આ ફેર તમને ખબર પડવી જોઈએ. ચલો, a એટલે 1 બાય t પ્લસ 1, b એટલે -1 બાય t પ્લસ 2 થઈ ગયું. ચલો, 1 બાય t પ્લસ 1 એટલે એ થશે log t પ્લસ 1 અને આ થશે log t પ્લસ 2 પ્લસ c, બરાબર. હવે હું બે કામ સાથે કરીશ. એક તો log a માઇનસ log b એટલે log a બાય b થાય, અને t ની વેલ્યુ પણ મૂકી દઈશ એટલે log x સ્ક્વેર પ્લસ 1 બાય x સ્ક્વેર પ્લસ 2 પ્લસ c, બરાબર છે. તો આ તમને મેં બે એક્ઝામ્પલ આપી દીધા છે. આગળ જઈએ આપણે. હવે ઓલમોસ્ટ બધું કામ તમારે જાતે કરવાનું છે. હું માત્ર તમને હિન્ટ આપીશ. બધામાં પ્રોસેસ આ જ કરીને તમને પહેલા સ્ટેપ હું સેટ કરી આપીશ, બાકી બધા કામ તમારે જાતે કરવાના છે. ઓકે, જે મને એવું લાગશે કે ભાઈ તમારાથી નહીં થાય કે હું તમને કરાવી આપીશ અત્યારે. જો આજનો આપણો ત્રીજો એક્ઝામ્પલ. i બરાબર છે x સ્ક્વેર પ્લસ 1 ઇન્ટુ x સ્ક્વેર પ્લસ 2 ડિવાઇડેડ બાય x સ્ક્વેર પ્લસ 3 x સ્ક્વેર પ્લસ 4. હવે તમે આમાં જોઈ શકો છો ઉપર નીચે બધે x સ્ક્વેર જ છે, બરાબર. એટલે આમાં તમે શું કરશો, x સ્ક્વેર બરાબર t મૂકતા એટલે પુટ કરશો તમે ટેમ્પરરી, એટલે x સ્ક્વેર બરાબર t મૂકતા, બરાબર. એટલે આ તમારું થઈ જશે, ડાયરેક્ટ લખું છું તો t પ્લસ 1 t પ્લસ 2 t પ્લસ 3 t પ્લસ 4. હવે આને હું લેટ કરું તો a બાય t પ્લસ 3 પ્લસ b બાય t પ્લસ 4 થશે. मतलब के થઈ જશે t પ્લસ 1 t પ્લસ 2, તો a સાથે t પ્લસ 4 આવશે, b સાથે આવશે t પ્લસ 3. એટલે t પ્લસ 3 બરાબર 0 લઈ લઉં તો t ઇક્વલ ટુ -3 થશે, બરાબર. તો -3 પ્લસ 1 -3 પ્લસ 2 t પ્લસ 3 એટલે આ ભાગ તમારો 0 થઈ જશે. a 4 3 એટલે 1, આ થાય છે -2 -1 ઇક્વલ ટુ a, તો a ઇક્વલ ટુ 2 થશે. એવી રીતે તમને હું આગળ નથી કરાવતો, એ રીતે તમને b મળી જશે. તમારે પછી આની અંદર વેલ્યુ મૂકવાની છે, સાથે સાથે t બરાબર x સ્ક્વેર મૂકી દેવાનું છે. એટલે તમારે આ ધારો કે એ 2 આવ્યો, 2 છેદમાં x સ્ક્વેર પ્લસ 3, b સમજો તો કે બીજા 3 આવ્યા તો 3 બાય x સ્ક્વેર પ્લસ 4, મને ખબર નહીં શું આવશે, પણ માનો કે 3 આવ્યો, 3 બાય x સ્ક્વેર પ્લસ, તો 2 બાય x સ્ક્વેર પ્લસ 3 શું આવશે, 1 બાય x સ્ક્વેર પ્લસ 3 એટલે 1 બાય √3 tan ઇન્વર્સ x બાય √3, ને આ 1 બાય 2 tan ઇન્વર્સ x બાય 2. b ની વેલ્યુ તમારે ખાલી શોધવાની છે. એના પછીનો દાખલો તમે જોઈ લો. cos x dx 1 minus sin x 2 minus sin x. હવે આમ જોઈએ તો તમને લાગે આ શું આવ્યું પાછું, આપણા ટોપિકની બહાર થઈ ગયું. ધ્યાનથી જુઓ, તમારે ધારવાનું જ છે આમાં.
તમે અહીંયા શું ધારશો? લેટ કરશો sin x ઇક્વલ ટુ t. એટલે આગલો એક્ઝામ્પલ એટલા માટે મેં આખો કર્યો કે તમને યાદ રહે કે છેલ્લે t ની વેલ્યુ બેક કરવાની છે અગર તમે લેટ કરો છો તો sin x ઇક્વલ ટુ t, તો sin x નું ડિફરન્શિએશન cos x થાય, આ છે dt બાય dx, મતલબ cos x dx બરાબર થશે dt. અહીંયા તમે આવી ગયા તો આ dt 1 માઇનસ t 2 માઇનસ t, ચાલો બંનેમાંથી માઇનસ કોમન કરી નાખો તો આ તમારું t માઇનસ 1 ને t માઇનસ 2. આનાથી ઈઝી એક્ઝામ્પલ કોઈ છે જ નહીં. આપણે શરૂઆતમાં લગભગ આવા જ એક્ઝામ્પલ સ્ટાર્ટ કર્યા હતા. સોર્ટ આઉટ કરો, છેલ્લે t બરાબર sin x મૂકી દો, ધેટ્સ ઇટ. તો હોપફુલી તમને સમજ પડી હશે ને તમારે બાકીનું કામ કરવાનું છે. એટલે હું આગળ જાઉં છું. આ તમને જે 2 સેકન્ડ બોલીને સાઈડ પર થયો એ તમારે પોઝ કરીને લખી લેવાનું હોય. ચાલો આગળ વધો. ચલો આ એક્ઝામ્પલ છે તે થોડો ઇન્ટરેસ્ટિંગ છે. આ હું તમને અડધે સુધી કરાવી આપું છું. જે જગ્યા તમારું પેલું સ્ટેપ આવી જાય એ બી લેટ કરવાનું, ત્યાં સુધી તમને પહોંચાડી આપીશ. 3 sin theta minus 2, ચોપડીમાં થીટા નથી phi છે, આપણે થીટા રાખેલું છે. 5 minus cos square theta minus 4 sin theta. પહેલા તમે અહીંયા ધ્યાન આપો, cos theta કોનું ડિફરન્શિએશન છે? cos theta છે sin theta નું. sin તમે લેટ કરો તો અહીંયા cos theta d theta આવશે, બરાબર? એટલે એટલું સમજ પડી જાય આપણને કે આ sin ધરવાનું છે, પણ પ્રોબ્લેમ છે અહીંયા તમે sin બરાબર x મૂકી દેજો આગળ, કારણ કે દાખલો થીટાના ફોર્મમાં છે તો આપણે ધારીશું x. તો તમે અહીંયા x મૂકશો, અહીંયા x, અહીંયા શું મૂકીશું? તેના માટે આપણે થોડું સાદું રૂપ આપવું પડે, થોડું સિમ્પ્લિફાય કરીએ આપણે. એટલે 3 sin theta minus 2 cos theta d theta, આ થશે 5 1 minus sin square theta minus 4 sin theta, બરાબર? એટલે 3 sin theta minus 2 cos theta d theta, 5 minus 1 minus minus plus sin square theta minus 4 sin theta. થઈ ગયું? એટલે 3 sin theta minus 2 cos theta d theta, હવે sin square ને પહેલા રાખીએ, minus 4 sin theta ને બીજું રાખીને 5 minus 1 એટલે 4, બરાબર? હવે તમારું કમ્પ્લીટ ફોર્મ છે. હવે હું ધારી લઉં છું, એટલે કે લેટ કરી લઉં છું sin theta બરાબર x. ચાલો sin theta નું cos theta થશે અને x નું dx by d theta થશે. તો cos theta d theta બરાબર dx. તો આ થશે 3x minus 2, આ dx થઈ ગયું, આ x square minus 4x plus 4 થઈ ગયું, બરાબર છે? તો અહીંયા થશે 3x minus 2 dx. હવે આ તમારું પરફેક્ટ સ્ક્વેર છે, જુઓ તો આ થશે x minus 2 હોલ સ્ક્વેર. હવે તમને થશે કે આ કેવી રીતે કરવાનું? તો આપણે એ જ રીતે કરવાનું જે રીતે કરતા આવ્યા છે. જોજો, તો 3x minus 2 by x minus 2 નો સ્ક્વેર. તો x minus 2 આફ્ટર ઓલ છે તો લિનિયર જ, સુરેખ સમીકરણ છે, એટલે આપણે એના રીતે લખીશું. શું યાદ કરો? a ના છેદમાં x minus 2 b by x minus 2 નો સ્ક્વેર, બરાબર? ચાલો, એટલે 3x minus 2 a સાથે x minus 2 આવશે એટલે b તમારો રહેશે સિંગલ, બરાબર? જરા જોઈ લો. બરાબર? તો આગળ આપણે લિનિયર એક જ છે આપણી પાસે. કોણ છે? x minus 2. તો આપણે x minus 2 equal to 0 લઈ લઈએ, એટલે x equal to 2 થશે, એટલે આ ભાગ તમારો નીકળી જશે. તો 3 2 minus 2 આ ભાગ નીકળી ગયો, બચે છે કોણ? ખાલી b. તો 6 minus 2 એટલે 4, તો b તમારું થાય છે 4. પછી મેં તમને શું ટ્રીક આપી હતી? મેં તમને એવી ટ્રીક આપી હતી કે તમારે બે વેરિયેબલ છે, બે કોન્સ્ટન્ટ છે, એને બી દેખાય છે અને એક મળી ગયો છે તો x બરાબર 0 લઈ લો, કાં તો તમને ગમતો નંબર લઈ લો.
બરાબર આની અંદર મૂકો અને સાથે b ની વેલ્યુ મૂકી દો તો x બરાબર 0 એટલે અહીંયા રહેશે -2 આ 0 થઈ ગયો એટલે a ની કિંમત શોધવાની છે 0 - 2 એટલે -2 ને b છે તમારા 4 તો -2 - 4 is equal to -2a તો -6 equal to -2a તો a થાય છે તમારો 3 બરાબર આખો દાખલો એટલા માટે કરાયો કે પાછળ બી આવો એક્ઝામ્પલ આવશે બરાબર તો અહીંયા આપણે મૂકી દઈએ તો a by x - 2 plus b by x - 2 નો સ્ક્વેર dx ચલો a છે 3 એટલે આપણે ડાયરેક્ટ લખીએ 3 dx by x - 2 b છે 4 તો 4 by dx by x - 2 નો સ્ક્વેર એટલે કે 3 log x - 2 1 upon x square એટલે -1 by x that means -4 by x - 2 alright હવે તમને આખો એટલા માટે કરી આપો કે આ થોડું નવું હતું આ ટોપિક ઓકે આગળ જોઈ લઈએ એના જેવો એક એક્ઝામ્પલ તમને અત્યારે જ કહી દઉં છું એટલે તમને થઈ જાય કે આની કોપી જ છે અગર તમને ફ્રેમમાં દેખાય તો આવી જશે વાંધો નહીં આવે 3x - 1 by x plus 2 નો સ્ક્વેર હું આની કોપી નહીં કહેતો હું આની વાત કરું જો આના જેવો એક્ઝામ્પલ તમારો આ છે બરાબર ઓ સોરી આમાં આપણે x ની વેલ્યુ મૂકવાની રહી ગઈ છે ભાઈ આમાં જો આ ભૂલ થઈ ગઈ મારાથી આમાં તમારે x ની વેલ્યુ મૂકવાની રહી ગઈ છે તમારો આન્સર આવશે 3 log x બરાબર sin થીટા છે -2 -4 sin થીટા -2 plus c બરાબર અને પેલા જેવો એક્ઝામ્પલ મેં તમને નીચે લખી આપ્યો છે બરાબર ચલો આગળ વધીએ ઓલમોસ્ટ તમારા બધા ટોપિક કવર થઈ ગયા છે જે કે એક બે એક્ઝામ્પલ હશે તે બસ આના રિલેટેડ જ હશે મોસ્ટલી બધા એક્ઝામ્પલ આમાં કવર થઈ ગયા છે જો આગળ હવે 3x plus 5 x cube minus x square minus x plus 1 તો આમાં હું તમને સેટ કરી આપું છું તો તમને આઈડિયા આવી જ જશે શું કરવાનું છે જુઓ 3x plus 5 આમાં તમે x square કોમન કરો શેમાંથી આ બેમાંથી એટલે શું બચશે અંદર x minus 1 આમાંથી -1 કોમન કરો એટલે એમાંથી બી x minus 1 રહેશે થઈ ગયું તો 3x plus 5 x minus 1 x square minus 1 dx એટલે કે 3x plus 5 હવે આ તમે ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાતના સમૂહના કે x square minus 1 ના અવયવ પડે છે એટલે x minus 1 x plus 1 થશે થઈ ગયું that means 3x plus 5 આ થશે x minus 1 નો સ્ક્વેર into x plus 1 આમાં કોઈ જગ્યાએ ક્વોડ્રેટિક એટલે કે દ્વિઘાત સમીકરણ તમે કેતે ધારશો અને આના બરાબર a by x minus 1 plus b by x minus 1 નો સ્ક્વેર plus c by x plus 1 રિપીટ કરું છું એ તો આપણો આવો એક્ઝામ્પલ થઈ ગયો છે એટલે આપણે આમાં ટાઈમ વેસ્ટ નથી કરતા a by x minus 1 plus b by x minus 1 નો સ્ક્વેર plus c by x plus 1 ઓલરાઈટ તમે લાસ્ટ 2 લેક્ચર્સ જોશો તો એમાં ટાઈપનો એક્ઝામ્પલ છે પછી બીજો એક એક્ઝામ્પલ છે dx by x raised to 4 minus 1 હોપફુલી આ તમને કરાવીશ બરાબર કારણ કે આ થોડો હેવી છે એટલે આપણે ઇરેઝ કરી નાખીએ છીએ આ એક્ઝામ્પલ આપણે આખો કરાવીશું તો આ તમને આઈડિયા આવી ગયો હશે a by x minus 1 plus b by x minus 1 નો સ્ક્વેર plus c by x plus 1 લાસ્ટ 2 લેક્ચર્સ તમે આના આ ટોપિકના જોઈ લેશો તો આઈડિયા આવી જશે चलो स्टार्ट करिए dx by x raised to 4 minus 1 जुओ पहला तो आनु सिम्प्लीफाई करिए तो x square minus 1 અને x square plus 1 થશે બરાબર હવે x square minus 1 એટલે પાછું x minus 1 ને x plus 1 થશે આનું કશું નહીં થાય
થઈ ગયું એટલે એ ભાગ એવો ને એવો રહેશે ચાલો હવે આને આપણે પેલું જે આપણી પદ્ધતિ છે તે પ્રમાણે કામ કરીએ તો x - 1 x + 1 અને x² આમ આ બી કે કારા જો એક્ઝામ્પલ નથી પણ ચાલો a / x - 1 b / x + 1 અહીંયા શું આવશે હવે તમારું અહીંયા દ્વિઘાત સમીકરણ છે એટલે ઇંગ્લિશમાં કહે તો ક્વોડ્રેટિક ફોર્મ છે તો a ને b યુઝ થઈ ગયો તો અહીંયા લખવાનું તમારે cx + d સમજ પડી સિમ્પલ પહેલા ફોર્મમાં લખવું હોય તમારે ત્યાં તમારે ax + b લખવાનું બીજામાં લખવું હોય તો bx + b આપણે ત્રીજામાં લખીએ cx + d ચલો ડાયરેક્ટ લખીએ 1 સાથે a સાથે આવશે x + 1 x² + 1 b સાથે આવશે x - 1 x² + 1 cx + d સાથે આવશે x - 1 અને x + 1 આ તમારું સ્ટાન્ડર્ડ ફોર્મ મળી ગયું લિનિયર કેટલા છે 2 જ છે અને શોધવાના 4 છે એટલે પેલી x = 0 વાળી મેથડ આમાં યુઝ નહીં થાય પહેલા 2 નો ઉપયોગ કરી લઈએ તો x - 1 = 0 એટલે x = 1 તો આ 1 x - 1 આમાં પણ છે ને આમાં પણ છે એ બંનેમાં આપણે નહીં મૂકી શકીએ બંને 0 થઈ ગયા a 0 + 1 એટલે 1 અને 0 + 1 એટલે 1 એટલે a મળી ગયા 1 હવે x + 1 = 0 એટલે x = -1 x + 1 આમાં છે ને આમાં છે એટલે b માં મૂકશે આપણાથી b -1 એટલે -2 અરે આપણે ખોટું થઈ ગયું છે ને x = 0 કન્સિડર કરીને કર્યું છે 1 + 1 એટલે 2 થશે અને અહીંયા પણ 1 + 1 2 થશે એટલે a બરાબર તમારું આવશે 1/4 હવે આવી ઉતાવળમાં ભૂલ થઈ શકે છે બરાબર ને અહીંયા પણ -1 નો સ્ક્વેર 1 + 1 એટલે 2 થશે એટલે મતલબ b તમારું આવે છે -1/4 હવે આપણે શું કરીશું યાદ છે તમને આપણે બધું જો તમારી પાસે 4 છે આલ્ફાબેટ a b c d અને મળી વેલ્યુ 2 જ છે એટલે આપણાથી x = 0 કે કોઈ બી વેલ્યુને કામ નહીં થાય આપણે આને આખું છૂટું પાડી દઈએ ચાલો મગજમારી વાળું કામ છે પણ કરીએ ચાલો ax * x² એટલે શું થશે ax3 ax * 1 એટલે ax a1 * x² એટલે ax² a1 * 1 એટલે અહીંયા આવશે ખાલી a બરાબર ચાલો bx * x² એટલે bx3 bx * 1 એટલે +bx b - 1 * x² એટલે -bx² b - 1 * 1 એટલે -b થશે ચાલો હવે આને હું ગણતરી માટે x² - 1 કરી લઉં છું x - 1 x + 1 એટલે x² - 1 જ થાય ને એ થોડું ઈઝી થઈ જાય આપણને ચલો cx * x² એટલે cx3 cx * -1 એટલે -cx d * x² એટલે dx² d * -1 એટલે -d બરાબર હવે ક્યુબ વાળા બધા ટર્મ જોઈ લો ક્યુબ વાળા કેટલા ટર્મ છે 1 2 3 તો આપણે આવું લખી શકીએ a + b + c x3 સ્ક્વેર વાળા કેટલા ટર્મ છે 1 2 3 જોઈ લો 1 2 અને 3 તો આપણે અહીંયા લખીએ a - b + b x² x વાળા ટર્મ 1 2 3 બરાબર એટલે અહીંયા આપણે કરીશું a + b - cx કોન્સ્ટન્ટ ટર્મ કેટલા છે તો a - b -d હવે ટર્મ ગણી લો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ઓલરાઈટ અહીંયા છે 1 સૌથી પહેલા આપણે x³ નો કોએફિશિયન્ટ મેચ કરીએ તો a + b + c આથ્યું આમાં તો x³ વાળું ટર્મ જ નથી એટલે ત્યાં લખીશું આપણે 0 a છે 1/4 b છે -1/4 c તો c = 0 આવી ગયું બરાબર ચાલો એનો મતલબ કે આ એક્ઝામ્પલ બીજી રીતે પણ થઈ શકે છે એક ચોખ્ખો હિસાબ અહીંયા દેખાય છે ચાલો એ વાત પછી પણ આપણે અત્યારે આ ટોપિક પર ચાલે છે આપણે ટોપિકની જ વાત c = 0 આવી ગયું ચાલો તો હવે આપણે a - b + d x² નો કોએફિશિયન્ટ લીધો તો આમાં પણ x² નો ટર્મ નથી એટલે 0 લખી દઈએ આપણે
a છે 1/4, b -1/4 તો +1/4 થશે, b = 0. 1/4 + 1/4 એટલે 1/2. અહીંયા 1/2 થશે, પેલી સાઈડ જશે એટલે d = આવશે -1/2. ચલો એક વસ્તુની શાંતિ થઈ ગઈ કે ભાઈ આપણે c = 0 છે, બરાબર. એટલે આપણું ખાસું એવું કામ બચી ગયું છે. જે લેટ કર્યું તે અહીંયા મૂકી દઈએ એટલે a/x - 1 પ્લસ b/x + 1 ત્યાંથી મૂકું છું cx + d/x² + 1 થઈ ગયું dx. ચલો a કેટલા છે 1/4 એટલે અહીંયા મૂકી દો 1/4 dx/x - 1. b છે -1/4, c તો છે જ નહીં, c તો 0 છે એટલે આ ભાગ તમારો નીકળી જાય છે, બચે b તો -1/2 dx/x² + 1. ઓલરાઈટ. ચલો 1/4 1/x - 1 એટલે log x - 1. આમાં આપણે કશું ધાર્યું નથી. -1/4 log x + 1 -1/2 1/x² + 1 એટલે tan inverse x + c. આ બંનેનું તમે જો હિસાબ કરી શકો છો એટલે તમે 1/4 કોમન કાઢશો તો log x - 1 log x + 1 થશે. એટલે હું બંને કામ સાથે કરી દઉં. log x - 1/x + 1 થશે -1/2 tan inverse x + c. બરાબર. તો હવે આ તમારું એક્સરસાઇઝ અહીંયા પતે છે. આપણે હવે નેક્સ્ટ ટોપિકમાં જઈશું. એટલે તમે જૂના સિલેબસની કમ્પેરિઝન કરો તો તમારા 1.5 ચેપ્ટર પતેલા છે ઇન્ટિગ્રેશનના. એટલે આ વાત સમજીને ચાલજો. હવે જે નેક્સ્ટ ટોપિક આવશે સંકલનમાં ગુણાકારનો નિયમ છે, એને કહેવાય ખંડસર સંકલન, મલ્ટિપ્લિકેશન ઇન ઇન્ટિગ્રેશન. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. તમારે બીજું ચેપ્ટર ચાલુ થઈ ગયું છે, આ બી એનો ટોપિક હતો. ઇન્ટિગ્રેશનના 4 ચેપ્ટર આપણે એક સાથે પૂરા કરીશું, આ યાદ રાખજો. ઓકે, ચલો થેન્ક યુ.